આપને રસ નથી પરંતુ સુરત પોલીસને છે। આ શીર્ષક હેઠળ લોક દરબારનું આયોજન કરાયું હતું। પોલીસ કમિશનર અને મુખ્ય સરકારી વકીલ દ્વારા લોક દરબારનું આયોજન કરાયું। સાયબર સેલના અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં લોકોને માહિતી અપાઈ હતી। નાની મોટી રકમની સાયબર ક્રાઇમના આરોપીઓએ છેતરપિંડી કરી હતી, ત્યારે જેમના પૈસા ફસાયા તેમને કોર્ટના ધક્કા ન ખાવા પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। 170 જેટલા લોકોએ 38 લાખના રકમની છેતરપિંડીની ફરિયાદ આપી છે। આ તમામ લોકોને અહીંથી જ ફોર્મ ભરી તે લોકોના પૈસા પરત આપવાની પ્રક્રિયા હાથ ધરાશે। આ સાયબર ક્રિમિનલો જ્યાં બેસી સાયબર ક્રાઇમને અંજામ આપતા હોય તે જગ્યાઓ પણ પોલીસને મળી છે। ભલે કેટલાક લોકોની રકમ નાની હતી, પરંતુ આપના થકી મોટા ક્રિમિનલો સુધી અમે પહોંચ્યા છે તેમ સુરત પોલીસે જણાવ્યું હતું। આજે સુરત શહેરના ડીસીપી ઝોન 3 શ્રી પિનાકીન પરમાર દ્વારા એની જો સમગ્ર જો પોલીસ સ્ટેશન જો એના તાબામાં આવે છે, આ વિસ્તારમાં જેટલા સાયબર ક્રિમિનલો દ્વારા અમારા લોકોના જો ચીટિંગ કરવામાં આવી હતી, જો હાવ નાની રકમો હતી, 400 રૂપિયા 500 રૂપિયા લઈને 1000, 2000, 5000 તક હતી, અને એના જ્યારે બનાવ બના આ લોકોના સાથે ત્યારે આ લોકો જો સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી। ફરિયાદના અંતે જો અને પોલીસના પ્રયાસના અંતે આ બધા પૈસા આપણા રિકવર પણ કરવામાં આવેલા, અને આ જ પૈસા આ લોકોને પરત કરવા માટેના આજના કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવેલ, જેમાં આ શીર્ષક હતા કે અમે લોકો બહુ પહેલાં ટ્રાય કર્યા, કોઈ આવા માંગતા નહીં હતા, કારણ કે 500-700 રૂપિયા હોય અને પછી કોર્ટમાં જો પ્રક્રિયામાં જવાના હોય, આપણા વકીલશ્રીઓને મળવાના હોય ફોર્મ ભરવા માટે, રિફંડ માટે, તો એનાથી દૂર ભાગતા હતા। તો અમે લોકો એવા શીર્ષક હેઠળ કે આપના રસ નથી પરંતુ સુરત શહેર પોલીસના રસ છે આપના પૈસા માટે, તો એના હિસાબ તો 170 જેટલા લોકોના કુલ 38 લાખ રૂપિયાથી આસપાસના રકમના ટોટલ જો આજે રિફંડની પ્રક્રિયા થઈ રહી છે, જેમાં અમારા જિલ્લા જો સરકારી વકીલ છે નાયમભાઈ શુક્રવાલા સાહેબ હાજર છે, અને કલ્પેશભાઈ દેસાઈ સાહેબ જો આપણા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એની પૂરી ટીમ સાથે અહીંયા હાજર છે। જો અમારા જો ફરિયાદીઓ છે એના તાત્કાલિક ફોર્મ અહીંયા ભરીને અને કોર્ટમાં જઈને જો નામદાર કોર્ટના ઓર્ડર લઈને પછી આ લોકોને પરત પૈસા આપવાની કાર્યવાહી કરવામાં આવશે। અને હું આપણા 170 લોકો જો આજે આવ્યા છે એના આભાર માનું છું। આભાર એના માટે કે આ લોકો જો કમ્પ્લેન કરી પછી આ સાયબર ક્રિમિનલના પાછળ પોલીસ ગઈ, અને એના પછી જો અમે પણ ડેટા મળ્યા જોઈએ કે આ ક્રિમિનલ્સ ક્યાંથી બેસીને ક્રાઇમ કરતા હોય છે, એના બી એકાઉન્ટો ફ્રીઝ થયા, એના બી મોબાઈલ ફોન જો ડીએક્ટિવેટ કરાય, તો આ ભલે નાની રકમવાળા અમારા જો સાયબર વોરિયર્સ અમે એના બોલીએ છીએ, પરંતુ એના થકી અમે લોકો બહુ મોટા પણ એના કેસ નાના હોય, એટલે એના કેસ થકી બહુ મોટા કેસો પણ ડિટેક્ટ થયેલા જોયા નથી। અને સાથોસાથ આપણે પોલીસને બી ખબર પડી કે આ લોકો ક્યાં બેઠી કરતા હોય, જેથી ભારત સરકારશ્રી, રાજ્ય સરકારશ્રી અને પોલીસો અલગ અલગ જો પોલીસ હોય છે એના પણ એક આઈડિયા આવે કે હોટ સ્પોટ આપણા કઈ જગ્યાઓ છે જ્યાંથી આ લોકો ચીટિંગ કરતા છે।